ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આપણે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આ પ્રશ્ન બેંક છે. વિષય છે આપણો વિજ્ઞાન રહેવાનો છે. આમાં વિજ્ઞાન વિષયનું આપણે એકમ કસોટી સોલ્યુશન જોઈશું. ધોરણ છે આપણું 8, સમય રહેશે 1 કલાક, પ્રકરણ છે 1 થી 3, કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. આજની તારીખ 6/9 છે. ઓરિજિનલ પેપર સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ. પૂરેપૂરું અંત સુધી પેપર જોજો. અને જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી 1000 સબસ્ક્રાઈબર તમે કરાવી દો. તો આપણે જોઈએ તો પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક. નીચે આપેલા પાકને તેની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો. તો આપેલા પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે. તો એમાં જવાબ આવશે આપણો ખરીફ પાકનો. કેનો? ખરીફનો. પછી છે આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ, તો રવિ પાક. પછી રાઈ અને અળસી, તો એમાં પણ રવિ આવશે. મગફળી છે એમાં આવશે ખરીફ પાક. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. સાહિત્ય તમે એનો જવાબ જોઈ લો. પાકનો સમયગાળો વર્ષા ઋતુ, તો ખરીફ પાક. આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ, તો એ રવિ પાક. મગફળી અને કપાસ આ પાકના સમાવિષ્ટ છે, તો એ ખરીફ પાક. આ પાકને વધારે પાણીની જરૂર પડે છે, તો એમાં પણ ખરીફ પાક જ આવશે. અને રાઈ અને અળસી પાક છે એમાં આવશે રવિ પાક. તો જવાબ સાહિત્ય આવી રીતે તમારે કરી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લેવું. પછી છે નીચે આપેલા સૂક્ષ્મજીવો અને લીલ અને પ્રજીવોને ફૂગમાં વર્ગીકરણ કરો. તો લીલમાં આવશે સ્પાયરોગાયરા. શું આવશે? આમાં આવશે સ્પાયરોગાયરા. પરજીવમાં આવશે પેરામિશિયમ. અમીબા. અને આમાં આવશે પેનિસિલિયમ. અને આવશે બ્રેડ મોડ. તો સાહિત્ય આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. આમાં સાહિત્ય જોઈ લો. સ્પાયરોગાયરા, પેરામિશિયમ, અમીબા, પેનિસિલિયમ અને બ્રેડ મોલ્ડ જવાબ રહેશે. સાહિત્યનો જવાબ જોઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. નીચે આપેલા સંસાધનો તેમના ગુણધર્મોને આધારે કોક, કોલગેસ અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો. તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, તેમાં આપણો જવાબ આવશે કોક. પછી તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે, તો કોલ્ટાર આવશે આમાં જવાબ. તે કોલસામાંથી કોક બનાવવાની, તો કોલગેસ જવાબ આવશે આમાં. તે સખત અને છિદ્રાળુનો કાળા રંગનો પદાર્થ છે, તો એમાં કોક જવાબ આવશે. તે કાળું ઘટ્ટ પ્રવાહી તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો એમાં જ આવશે કોલ્ટાર. તો આના જવાબ પણ સાહિત્ય પોસ્ટ કરીને જોઈ લેજો. ચોંટાડીને તમારે સાહિત્યના જવાબ જોઈ લેવાના રહેશે. નીચેના કારણોના જવાબ લખો. કારણો સહિત તમારે જવાબ લખવાના રહેશે. તો આપણે હવે ક્વેશ્ચન જોઈ લઈએ. અળસિયા ખેડૂતના મિત્ર કહેવાય છે. તો અળસિયા છે જમીનને પોચી બનાવવાનું કામ કરે છે. અને પોચી બનાવવાથી આપણે જોઈએ તો જે વનસ્પતિ હોય છે, જો જમીન આવી જાય હોય છે, આપણી જમીન હોય છે, આમાં વનસ્પતિ હોય છે, આવી ત્યાં આપણો વનસ્પતિનો આવી રીતે છોડ હોય છે. તે આપણે જોઈએ તો મૂળિયા સાહિત્ય મૂકી શકે, જમીનને પોચી બનાવતા હોય છે અળસિયા. એક સારી એવી મદદ કરે છે, એટલા માટે આપણે ખેડૂતના મિત્ર કહેવાય છે. અંજનાબેન અનાજના સંગ્રહ કરતાં પહેલાં તાપમાં સૂકવે છે. ખોરાકને હંમેશા ઢાંકવો જોઈએ, કારણ કે આપણે જોઈએ તો ખોરાકને હંમેશા ઢાંકીને રાખવો જોઈએ, કેમ કે માખી છે એ આપણે જોઈએ તો રોગોનો વાહક છે. અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, રોગકારકને લાવે છે. પછી ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવી જોઈએ, જેથી ચેપ ન ફેલાય. વાહનોમાં બંધન તરીકે પેટ્રોલ કરતાં સીએનજી, તો સીએનજીથી આપણે પ્રદૂષણ ઓછું થાય છે. અશ્મિ બળતણનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અશ્મિ બળતણ છે એ આપણે જોઈએ તો એનો ગમે ત્યારે ખૂટી જવાના છે, એટલા માટે. તો આ પણ ક્વેશ્ચનો સાહિત્ય જોઈ લેવા. આ બધા તમને પુસ્તકમાંથી મળી જશે. સાહિત્ય મિત્રોના આન્સર જોઈ લેવા. પછી કુદરતી ખાતરના ફાયદા જણાવો. ફુવારા પદ્ધતિ છે, આ પુસ્તકમાં બેઠા આપેલા છે. નાઇટ્રોજન ચક્ર આપેલું છે. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગો.
પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ બધું મિત્રો તમને પુસ્તકમાંથી બેઠું મળી જશે. તો સાહેબ આના જવાબ તમારે જોઈ લેવાના છે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.